નમસ્કાર મિત્રો, રાવિકા ધોરણ 10ની વિદ્યાર્થીની હતી. તે તેના વર્ગ શિક્ષક કરણના પ્રેમમાં હતી અને તે હંમેશા તેના વિચારોમાં ખોવાયેલી રહે છે. અને પછી શું થયું તે જાણવા માટે વિડિયો પૂરો જુઓ. કરણ સર વર્ગમાં બાળકોને ભણાવતા હતા, પણ રવિકાનું ધ્યાન ભણવામાં ન હતું. તે માત્ર કરણ સરને જ જોઈ રહી હતી. રવિકા, તમારું ધ્યાન ક્યાં છે? હું અત્યારે શું ભણાવું છું? રવિકા ચૂપ હતી કારણ કે તેને ખબર ન હતી કે કરણ સર શું શીખવી રહ્યા છે. વર્ગમાં બધા બાળકો હસવા લાગ્યા. કરણ સર, તમે બધા ચૂપ રહો. કોઈ પર હસવું એ સારી વાત નથી. રવિકા, તમે 10મા ધોરણમાં ભણો છો. તમારે આ બાબતે ખૂબ કાળજી રાખવી જોઈએ અને તમારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. તારી બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. જો તું સારું નહીં ભણે તો મારી બદનામી થશે. રવિકા, મને માફ કરી દે સર, હું મારા અભ્યાસમાં ધ્યાન આપીશ. બધા બાળકો ધ્યાનથી સાંભળો. કાલે રવિવાર છે, કાલે રજા છે, તેથી જ હું તમને હોમવર્ક આપું છું. બધાએ પોતપોતાનું હોમવર્ક કરવું જોઈએ. અને આ સાંભળીને રવિકા ઉદાસ થઈ ગઈ અને તે મનમાં વિચારવા લાગી કે કાલે શાળા બંધ છે. હું શાળામાં નહીં આવું તો તે કરણસરને કેવી રીતે જોશે? જ્યાં સુધી હું તેમને ન જોઉં ત્યાં સુધી હું કેવી રીતે કહી શકું કે હું તેમને કેટલો પ્રેમ કરું છું? બધા બાળકો ઘરે જાય છે. બીજા દિવસે રવિવારની રજા હતી. રવિકા મોડે સુધી સૂતી હતી ત્યારે તેની માતા સવિતા તેના રૂમમાં આવી. રવિકા પુત્રી, ઉઠો, સવારના 10 વાગ્યા છે. સ્નાન કરીને તૈયાર થઈ જાઓ. તમને શાળામાંથી જે હોમવર્ક મળ્યું છે તે પૂર્ણ કર. રવિકા, ઓ માતા, મને થોડો સમય સૂવા દો. હું આટલું સારું સ્વપ્ન જોઈ રહી હતી. સપનામાં કરણસર અને હું ક્લાસમાં એકલા હતા. ક્યારેક મને ખરેખર આવી તક મળે છે. રવિકા ઊભી થાય છે, સ્નાન કરે છે, નાસ્તો કરે છે અને બેસે છે. તે વિચારે છે કે આજે મને કરણ સરને જોવાનું મન થાય છે, પણ મારે શું કરવું જોઈએ? આજે તેમને કેવી રીતે જોવું જોઈએ? ત્યારે તેના મનમાં એક વિચાર આવે છે, હું તેમને પ્રશ્ન સમજવા આવવાના બહાને તેમને વિડિયો કોલ કરું. પરંતુ તે પહેલાં થોડો મેકઅપ કરી લઈશ. મેકઅપ કર્યા પછી રવિકા કરણ સરને વિડિયો કોલ કરે છે. હેલો રવિકા, મને કહો, શું વાત છે? તમે મને વિડિયો કેમ કર્યો? સર, હું કેટલાક પ્રશ્નો સમજી શકી ન હતી. શું તમે મને મદદ કરશો? હા, પૂછો કે તમને કયો પ્રશ્ન નથી સમજાતો? રવિકા કરણ સરને પ્રશ્નો પૂછે છે અને થોડીવાર પછી તે ફોન બંધ કરી દે છે. રવિકા, મેં આજે કરણ સરને જોયા. હવે હું દર રવિવારે આવું જ કરીશ. દર રવિવારે રવિકા કરણ સરને વિડિયો કોલ કરતી અને પ્રશ્નો પૂછવાના બહાને જોઈ લેતી. પરંતુ હવે બહુ થયું. હવે મારે કરણ સરને કહેવું છે કે હું તેમને કેટલો પ્રેમ કરું છું, પણ કેવી રીતે કહું? પછી ક્લાસમાં એક નોટિસ આવી જેમાં વાંચ્યું કે આ શનિવારે બધા બાળકો પિકનિક પર જઈ રહ્યા છે અને તેમના ક્લાસ ટીચર પણ કરણ સર હશે. રવિકા, આ ખૂબ જ સારી તક છે. પિકનિકના બહાને હું તેમને મારી લાગણી કહીશ. રવિકા શનિવારની આતુરતાથી રાહ જોવા લાગી. શનિવાર આવે તે પહેલાં તેણે તેના પિતા પાસેથી પૈસા વડે ચોકલેટ ખરીદી. પહેલાં હું કરણ સરને આ ચોકલેટ આપીશ અને પછી હું તેમની સમક્ષ મારી લાગણી વ્યક્ત કરીશ. રવિકા ખૂબ જ ખુશ હતી. શનિવાર આવતાની સાથે જ તેણે ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યો અને ચોકલેટ લઈને સ્કૂલ બસમાં બેસી ગઈ. જ્યારે સ્કૂલ બસ તમામ બાળકો સાથે પિકનિક સ્પોટ પર પહોંચી ત્યારે બધા બાળકો પિકનિક કરવા લાગ્યા. કેટલાક રમતા હતા, કેટલાક ઝૂલતા હતા તો કોઈ. રવિકાની નજર કરણ સાહેબ પર ટકેલી હતી. હું કરણ સરને મારી લાગણી કેવી રીતે વ્યક્ત કરું? સાહેબ પાસે હંમેશા કોઈ હોય છે, તેમની સાથે કેવી રીતે વાત કરવી? પછી રવિકાનું ધ્યાન પિકનિક સ્પોટ પર આવેલા એક તળાવ તરફ જાય છે જેમાં ઘણા લોકો બોટિંગ કરી રહ્યા હતા. ત્યારે મેં કરણ સરને કહ્યું કે મારે બોટિંગ કરવું છે અને તેઓ મને બોટિંગ કરવા લઈ જાય. વિચારીને રવિકા તેના શિક્ષક કરણ પાસે જાય છે અને તેને બોટિંગ કરાવવા લઈ જવા કહે છે. પણ રવિકા, હું બીજા બાળકોને છોડી શકતો નથી. અન્ય બાળકો પ્રત્યે પણ મારી જવાબદારી છે. રવિકા, પ્લીઝ સર, ચાલો થોડો સમય જઈએ. આજે સુધી ક્યારેય મેં બોટિંગ નથી કર્યું. કરણ, ઓકે, બોટિંગ કરવા માંગો છો? ચાલો. કરણસર રવિકાને લઈને બોટિંગ કરવા તળાવ પર જાય છે. કરણસર રવિકાને બોટમાં ચડવા મદદ કરે છે અને તેઓ તેનો હાથ પકડીને તેને બોટ પર બેસાડી દે છે. રવિકાને આ બધું ગમે છે. પછી તે બંને બોટિંગ કરવાનું શરૂ કરે છે. એટલામાં જ રવિકા તેની બેગમાંથી ચોકલેટ કાઢીને કરણ સરને આપે છે. આ શું છે? રવિકા, આ ચોકલેટ છે સાહેબ. કરણ, પણ મારા માટે? રવિકા, કેમ કે તું મારા માટે ખૂબ જ ખાસ છે. તારો મતલબ શું છે? હું સમજી શકતો નથી. રવિકા,
કરણ સર, હું તમને ખૂબ પ્રેમ કરું છું. કરણ, તું મને આ બધું કહેવા માટે લાવી છે? રવિકા, આ તારી ભણવાની ઉંમર છે અને હું તમારો ગુરુ પિતા જેવો છું. તમારે મારા વિશે વિચારવાને બદલે તમારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. રવિકા, પણ સર, મને ભણવામાં જરાય મન નથી લાગતું. જ્યાં સુધી હું તમને ન જોઉં ત્યાં સુધી મારો દિવસ પૂરો થતો નથી. રવિકા, હવે આપણે નીકળી જવું જોઈએ. બાકીના વર્ગ મને શોધશે, પણ સાહેબ, જ્યાં સુધી તમે મારા પ્રશ્નનો જવાબ નહીં આપો હું અહીંથી નહીં જઈશ અને તળાવમાં કૂદી જઈશ. કરણ સર હવે ઘણી મુશ્કેલીમાં હતા. તેમની પાસે રવિકાની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તે રવિકા માટે સંમત થયો. રવિકા, હું તૈયાર છું. રવિકાએ કરણ સરને ગળે લગાડ્યું અને પછી બોટિંગ કરતા બંને તળાવ કિનારે આવ્યા. બોટ પરથી ઉતરીને બંને પિકનિક સ્પોટ પર આવ્યા. રવિકા બહુ ખુશ દેખાતી હતી, પણ કરણસર ચિંતિત હતા. પિકનિક સાંજે પૂરી થઈ અને બધા બાળકો સ્કૂલ બસમાં બેસી પોતપોતાના ઘરે જવા લાગ્યા. હવે રવિકા કરણ સરને રોજ વિડીયો કોલ કરવા લાગી. ઘરે કોઈ પૂછે તો કહે કે હું શિક્ષક સાથે અભ્યાસ અંગે વાત કરું છું. ધીરે ધીરે રવિકાની 10મા ધોરણની અંતિમ પરીક્ષાઓ નજીક આવવા લાગી. એક દિવસ બધા બાળકો, ધ્યાનથી સાંભળો, તમારી અંતિમ પરીક્ષા 2 મહિના પછી છે. તમને બધાને 2 મહિનાની રજા આપવામાં આવી રહી છે, જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી કરી શકો. 2 મહિના વધારે છે સાહેબ. આ દરમિયાન અમારે તમને કંઈ પણ પૂછવું હોય તો અમે શું કરીશું? કરણ, તમે મને ફોન પર પૂછી શકો છો. કોઈ પણ બાળક મને ફોન પર કંઈ પણ પૂછી શકે છે. પરંતુ ઘરે પરત ફર્યા પછી રવિકા વિચારે છે કે ફક્ત 2 મહિના ફોન પર વાત કરવાથી તેના માટે કામ નહીં થાય. તે તેને દરરોજ મળવા માંગે છે. ત્યારે તેને એક વિચાર આવ્યો કે કરણ સરને તેની પાસેથી ટ્યુશન લેવાના બહાને તેના ઘરે બોલાવશે. આ સમયે પ્રેરણા તેના પિતા પાસે ગઈ અને તેણીએ કહ્યું, પપ્પા, મારી 10માની બોર્ડની પરીક્ષા 2 મહિનામાં છે. હું પરીક્ષાઓ સારી રીતે પાસ કરવા અને સારા માર્ક્સ મેળવવા માંગુ છું. પ્રેરણા, હું તારા માટે એક સારા શિક્ષકને રાખીશ જે દરરોજ તારા ઘરે આવશે. પપ્પા, તમારે શિક્ષકને શોધવાની જરૂર નથી. કરણ સરથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં. ક્લાસના બધા બાળકો તેમના ખૂબ વખાણ કરે છે. જો કરણ સર મને ટ્યુશન શીખવતા તો હું માત્ર ક્લાસમાં જ નહીં પરંતુ આખી સ્કૂલમાં ટોપર હોત. હું આવતીકાલે જ કરણ સર સાથે વાત કરીશ. રવિકાના પિતા દીપે કરણ સર સાથે વાત કરી અને રવિકાને ટ્યુશન આપવાનું કહ્યું. બીજા દિવસથી કરણસર રવિકાના ઘરે તેને ટ્યુશન આપવા આવવા લાગ્યા. પણ રવિકાને હજુ ભણવાનું મન થતું ન હતું. કરણ, રવિકા, હું જોઉં છું કે તમને અભ્યાસમાં બિલકુલ રસ નથી. રવિકા, સર, મારે શું કરવું જોઈએ? જ્યારે તમે મારી સામે હોય છે ત્યારે હું તને જોતી જ રહું છું. પ્રેરણાની પરીક્ષા નજીક આવી. રવિકાએ તેની પરીક્ષા સારી રીતે આપી. થોડા દિવસો પછી પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું. પણ તે દિવસે કરણસર પરિણામ જાહેર કરવા ક્લાસમાં ન આવ્યા. બીજું કોઈ આવ્યું. વિનીતા, બાળકો, મારું નામ વિનીતા છે. હું 11મા ધોરણમાં શિક્ષક છું. તમારામાંથી રવિકા કોણ છે? તમે આખી શાળામાં ટોપ કર્યું છે. રવિકા, પણ કરણ સર કેમ ન આવ્યા? હું વિનીતા છું. કરણ સર શહેર છોડીને ચાલ્યા ગયા છે. તે બીજા શહેરની કેટલીક શાળામાં જોડાયો છે. રવિકા તે સમજી શકતી ન હતી કે તેણીએ તેના ટોપરને શા માટે ઉજવ્યો અથવા કરણસરના જવાના દુઃખથી તેમને કરણસરને ફોન કર્યો. પણ તેમનો નંબર બંધ હતો. તે સમજી ગઈ કે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે કરણસરે તેમની તમામ શરતો સ્વીકારી અને ગુરુના ધર્મનું પાલન કર્યું. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ